આજથી જ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રાજ્યના વિવિધ ભાગોમાં થશે. 2 ઓગસ્ટથી આશ્લેષામાં સૂર્ય આવશે. આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે અને તેનો ભેજ લગભગ ભાલ જેવા જે ઘઉંના વિસ્તારો જે છે સૂકા ઘઉંના તેમાં પણ જતો નથી. પરંતુ આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે બરાબર સારું ગણાતું નથી. એટલે ભીનામાં આંતરખેડ વગેરે કૃષિ કાર્યો કરવા સારા નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેશે. તારીખ 1થી પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે. 2થી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશ આજુબાજુ લો પ્રેશર થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનું વેલમાર્ક લો પ્રેશર પણ અહીં પહોંચતા લો પ્રેશરમાં કન્વર્ટેડ થશે. 4મી તારીખ આસપાસ અરબી સમુદ્રમાં પણ એક પ્રેશર ઊભું થશે અને એક જે સિસ્ટમ બની રહી છે એ છે કર્ણાટકથી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં જે ટ્રફ લાઇન બની છે તે પાણી પણ સુરત અને છેક દક્ષિણ ઉત્તરના ભાગો સુધી આવશે. બીજું પણ એક ઓફશોર ટ્રફ નિર્માણ થશે. એટલે આ બધી અને જે મોન્સૂન ધરી છે એ લગભગ નીચે થોડી સરક છે. પરંતુ તારીખ 2થી 5માં ઉત્તર ભારતના ભાગો, પૂર્વ ભારતના ભાગો, મધ્યપ્રદેશના ભાગો, આ ભાગોમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર પૂર્વીય ભારતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશ કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. જેના મધ્યપ્રદેશમાં થતા વરસાદના લીધે નર્મદા નદીમાં જળસ્તર વધશે અને જેથી નર્મદા બંધમાં પાણીની ઊંચાઈ વધશે. આ ઉપરાંત લગભગ બંધના નીચેના ભાગો જે છે ત્યાં પણ વરસાદથી નર્મદા નદીના 2 કાંઠે વહેતી જોવા મળશે. આ ઉપરાંત સાબરમતી નદીનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે. વરસાદ વધુ અંગે જોઈએ તો વલસાડના ભાગમાં ભારે અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ રહે. આ ઉપરાંત બારડોલી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક તેમાં નાની નદીઓમાં હળવું પૂર આવી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ગોધરા વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લી, મોડાસા, ઈડરના ભાગોમાં પણ વરસાદ થશે. આ ઉપરાંત પાટડી, દસરાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ વિરમગામ, સાણંદ, અમદાવાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બાવળાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સમી હારીજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ ભાવનગરમાં જે બોટાદના ભાગોમાં વરસાદ થશે ત્યાં પણ થવાની શક્યતા રહેશે. ચોડા વગેરે ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ નથી ત્યાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. હળવદ, ધાંગધ્રા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદી ઝાપટાનું વહન જે છે એ ગુજરાતના ભિન્ન ભાગોમાં આવી રહ્યું છે. ત્યાર પછી શ્રાવણ સુદ સાતમના આઠમમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂનમ સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. તેમજ છેક કેરળથી માંડીને દક્ષિણ ગુજરાતના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદી વહન 23મી ઓગસ્ટમાં પછી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે તેવી સ્થિતિ રહેશે અને 17મી ઓગસ્ટે માગસરનું દૂર વચ્ચે, 30મી ઓગસ્ટે મચ્છરનું દૂર વચ્ચે અને તારીખ 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે રોગચાળો વધવાની શક્યતા રહેશે. જનધને કાળજી રાખવાની શક્યતા રહેશે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોની કાળજી રાખવાની શક્યતા રહેશે અને લવણ રસ ઉત્તેજિત થવાથી જે લવણ રસથી વિકારો જે થાય છે તેનું પણ કાળજી રાખવાની જરૂર રહેશે. 10મી ઓક્ટોબરે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે એ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આ જે વરસાદ છે એ ઓક્ટોબરના પહેલા સપ્તાહ અથવા બીજા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી સંભાવના રહેશે. જી.